મહાદેવ કેમ છો મિત્રો? બધા મજામાં? આજે મિત્રો આપણે જવાનું છે અમરેલીનું ખૂબ જ જૂનાણી મંદિરે તો નથી જવાનું મિત્રો. આજે સુંદર મજાનું ગાર્ડન છે અમરેલીનું, ત્યાં આપણે જવાનું છે. તમને ત્યાં ગાર્ડન બતાવીશ ને ત્યાં શું શું સુવિધા છે તે તમને બતાવીશ. તો ચાલો મિત્રો, થઈ જાવ તૈયાર ને આપણે નીકળીએ. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ નવા વિડીયો તમને મારી ચેનલ ઉપર જોવા મળતા રહેશે. તો ચાલો ફટાફટ નીકળીએ આપણે. અમારા ઘર પાસે મિત્રો આ ડાયવર્ઝનનું કામ ચાલુ છે. રેલવેનું બ્રોડગેજ લાઈન આવે છે, તો આ બાજુમાં સાઈડમાં ડાયવર્ઝન કાઢ્યો છે. ત્યાંથી આપણે સાયકલ ચલાવીને આપણે જઈ રહ્યા છીએ. બાપા ચાલો ઉતરી જઈએ મિત્રો. રસ્તામાં આપણે જતા મારુતિ ચેરિટેબલ ટ્રસ્ટ ફટાકડા હાઉસ એક મોટી દુકાન જોવા મળી છે. દિવાળી છે તો ફટાકડાનું પણ સિઝન ખૂબ જ ખુલી ગઈ છે, તો ફટાકડા બધા સ્ટોલ ખૂબ જ લાગી ગયા છે અમરેલીમાં. આ વખતે જોરદાર દિવાળી મનાવવાની છે ને ફટાકડા એમ ફોડવાના છે. જો અહીંયા બીજા 2-3 રાહત દરે ફટાકડાના સ્ટોર આવી ગયા. એક આ સ્ટોર છે, એક અહીંયા છે નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ, લાયન્સ ક્લબ ઓફ અમરેલી, પછી જે રાહત દરે ફટાકડા સ્ટોર. જોઈએ તમે આ બધું બધી ફટાકડાના સ્ટોલ જ જોવા મળે છે. હું ભીડભજન મંદિર પાસે પહોંચ્યો છું, ત્યાં સામેની સાઈડ આપણને પાછો એક સ્ટોલ દેખાઈ ગયો છે ફટાકડાનો. આ બધા ફટાકડાના સ્ટોલ છે, અમરેલીની મેઇન બજારમાં છે. હજી તો જીવરાજ મહેતા એટલે કે રાજકમલ ચોકે પહોંચ્યો, ત્યાં પાછળ રામેશ્વર ફટાકડા સ્ટોર, ગુરુકૃપા, બધા ફટાકડાના સ્ટોલ જ જોવા મળે છે. આ વખતે જોરદાર દિવાળી મનાવવાના છે, ફટાકડા ખૂબ જ ફોડવાના છે. બધા એમ કહે છે ફટાકડા ફોડવાથી પ્રદૂષણ થાય છે. કાંઈ પ્રદૂષણ થતું નથી, બધા મચ્છર મરી જાય છે. સામે ગર્લ્સ હાઈસ્કૂલ છે, એની અંદર પણ બહુ જ્યાદા બધા ફટાકડાના સ્ટોલ આવી ગયા છે. ત્યાં પણ જાદુગર રાજકુમાર ત્યાં પણ આવી ગયા છે અમરેલીમાં. જાદુગર રાજકુમાર ને અમરેલીની ગાંધીબાગની સામે છે આ રવિવારી ભરાય છે, જ્યાં ખૂબ જ આજુબાજુના ગામડાના માણસો આવે છે ને ફૂલ ટ્રાફિક તમે જોઈ શકો છો. કેટલું ટ્રાફિક થઈ ગયું છે રવિવારીના હિસાબે. અહીંયા બહુ જ માણસો આવે છે ને દિવાળી આવી રહી છે તો માણસોની ભીડ પણ ખૂબ જ જોવા મળી રહી છે. અત્યારે ગામમાં ખૂબ જ ચહેલ પહેલ થઈ ગઈ છે. ચાલુ આ જોવો માણસો, અહીંયા બધું ગાડીઓનું પાર્કિંગ જોવો. હવે આપણે ગાંધીબાગ પાસે પહોંચવા આવ્યા છીએ. આ માણસો તો જોવો, રવિવારીનું દિવાળીનું ખૂબ ટ્રાફિક જોવા મળી ગયું. કાંઈ મંદિર છે નહીં. આ મિત્રો આપણે અમરેલીનું જૂનવાણી ગાર્ડન એટલે કે ગાંધીબાગ, આ ગાંધીબાગ છે, ત્યાં પહોંચી ગયા છીએ. એની સામે એક્ઝેક્ટ આ રવિવારી ભરાય છે. તો ચાલો આપણે અંદર એન્ટ્રી લઈએ. હવે અંદર આવતા જ આ પ્રણામનો હાથ છે. તમારે કંઈક સામાન મૂકીને જવું હોય તો અમે જઈ શકો છો. અને આ પ્રેમવતી છે, ત્યાં બધી મીઠાઈ ને એવું બધું મળતું હોય છે, સ્વીટ આઈટમ, બેકરીની આઈટમ ને કેક ને એવું બધું. ને ઉનાળામાં અહીંયા ગોલા ને એવું મળતું હોય છે. થીમ ખૂબ જ સુંદર મજાની છે, જંગલની થીમ છે. ઉપર સિંહ બેઠા છે, સિંહણ છે એનું પરિવાર સાથે. એક શરણાઈયું વગાડે છે, ઉપર હરણ ને સસલા ને બધું, વાંદરા ને બધું બેઠા છે, ચરી રહ્યા છે. જો શરણાઈયું વગાડે છે. આ સિંહનું પરિવાર ઉપર બેઠું છે, ઉપરથી આપણી ઉપર ધ્યાન રાખે છે. સમય આ રીતે હોય છે, સવારે 10 થી રાતના 9 સુધી હોય છે. અહીંથી થોડાક આપણે અંદર જઈએ એટલે આ સાઈડ મોટું બધું ગાર્ડન આવે છે. આ અહીંયા 2 વૃક્ષ મસ્ત વાવેલા હતા પણ એ સુકાઈ ગયા છે અત્યારે સવારના 10:30 વાગ્યા છે. આમે વોશરૂમ ને શૌચાલય છે લેડીઝ જેન્ટ્સ માટે. ખૂબ જ મોટું ગાર્ડન છે. પ્રી વેડિંગ શૂટ માટે બધા માણસો અહીંયા આવતા હોય છે આ ગાર્ડનની અંદર. ચાલો આપણે ઓલી સાઈડ જઈએ, પહેલાં જમણી સાઈડ જઈએ. ગાર્ડનમાં અંદર એન્ટ્રી લીધા પછી જમણી સાઈડ જઈએ.
ખૂબ જ સુંદર મજાના વૃક્ષો વાવેલા છે, ચંપા અને બધા બેન્ચીસની બધે ખૂબ જ સારી સુવિધા છે. સ્વચ્છતા પણ એક નંબર છે, ખૂબ જ સ્વચ્છ છે ગાર્ડન. જ્યાં જ્યાં બધા પાનના પિચકારા માર્યા એવું નથી, એકદમ સ્વચ્છ છે. આ પ્રેમવતી છે. અહીંયા કહીને નાસ્તો પાણી કરવા હોય તો તમે આરામથી કરો છો. ગુજરાતી પંજાબી ફૂડ બધું અહીંયા મળતું હોય છે. આ બધા નાના ભૂલકાઓ માટેનું રમત એરિયા છે. આરામથી તમે રમી શકે છે. તેનો પોતાનો ટાઈમ પસાર કરી શકે છોકરાઓ પોતાનો ટાઈમ આરામથી પસાર કરી શકે છે આરામથી. છોકરાઓને તો ખૂબ જ મજા આવી જાય, એટલી બધી અહીંયા અહીં પ્રેમવતી છે. એ ખાણી પીણી બધી સુવિધા હોય છે. બપોરે 100 કે 150 રૂપિયાની આજુબાજુ થાળી છે. બપોરે તમે આરામથી જમી શકો છો. કોઈ બહારથી વ્યક્તિ આવ્યા તો અહીં જમવાની ખૂબ જ સારી વ્યવસ્થા કરેલી છે પ્રેમવતીની અંદર. ઠંડા પીણા, ગરમ પફ, સોડા બધું અહીં મળે છે. ને એનું મેનુ હોય છે, શું ભાવ છે, પ્રાઇસ લિસ્ટ અહીંયા મારેલું છે. અહીં કાઉન્ટર છે. અહીંથી તમે બધી વસ્તુ લઈને અહીંયા બેસવાની વ્યવસ્થા છે, અહીંયા બેસી શકો છો. આ બધા અલગ અલગ કાઉન્ટર છે. ચીઝ સેન્ડવિચ ને દાબેલી, પંજાબી સમોસા, અલગ અલગ કાઉન્ટર છે. ત્યાંથી તમને બધી વસ્તુ મળી જાય છે. અહીંયા તમારે બેસીને આરામથી તમે નાસ્તો પાણીને જમવાનું જમી શકો છો. રેસ્ટોરન્ટ વિભાગ પણ ખૂબ જ અહીંયા સારો છે. અહીં બહુ સારી વ્યવસ્થા છે. આ રીતનું ટોકન લઈને જવાનું હોય છે કાઉન્ટર ઉપર. ત્યાં આપણને દાદા આપણને આપી દેશે મેંગો ડોલી. લઈ લીધી છે મેંગો ડોલી. મેંગો ડોલી એટલે એક નંબર મસ્તીને બનાવી. અહીં એક હોલ પણ છે જે લગ્ન પ્રસંગમાં બુક થાય છે. તમે અહીં બુક કરાવી શકો છો. લગ્ન પ્રસંગમાં અહીં હોલ બુક થાય છે. સામે હોલ પણ છે. જમવાનું 11:30થી ચાલુ થઈ જાય છે, 2-2:30 વાગ્યા સુધી હોય છે. પછી રાત્રે 7:30ની આજુબાજુ ચાલુ થાય છે. નાસ્તો તો ચાલુ જ હોય છે. જમવાનું રાત્રે મોડું ચાલુ થાય છે. રોજ જમવાનું અલગ અલગ હોય છે. દાળ ભાત, શાક રોટલી, ક્યારેક ચણા શાક હોય, ક્યારેક અલગ અલગ હોય. આ કચરા પેટી છે. મિત્રો, અહીંયા પ્રી વેડિંગ શૂટ કરવું હોય તો કોઈ ફરજિયાત છે નહીં. અહીં પૈસા કઈ ફરજિયાત નથી, પણ તમારી યથાશક્તિ પ્રમાણે તમે 500, 1000, 5000, 10,000 જે તમારે લખાવો હોય તે લખાવી શકો છો. ખૂબ જ સુંદર મજાનું ગાર્ડન અહીં બનાવેલું છે. તો આપણે બીજે ક્યાંય શા માટે શૂટિંગ ઉતરવા જવું જોઈએ? અહીં તમને સુંદર મજાનો ફોટો અહીં પડી જઈ શકે છે. ખૂબ જ મોટી બધી થીમ ને બધું રાખવામાં આવેલું છે. જોવો તમે સિંહ ને બધું કેટલું મસ્ત છે. જંગલમાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. જો આ ગાર્ડન નું જો આ થીમ જોવો તમે, કેટલું સુંદર આ ગાર્ડન નું કટિંગ ને ખૂબ જ મસ્ત અહીં કરવામાં આવેલું છે. જોવો તમે એક વખત, એકદમ પરફેક્ટ કટિંગ કરેલું છે. આ સિંહ એક્ઝેક્ટ મારી સામે જોતો હોય તેવું લાગી રહ્યું છે. બાપા બીક લાગે, ચાલો ભાગો, એક એટેક ન કરે. એટલો રિયલ સિંહ હોય તેવું લાગે છે. રાત્રે અંધારામાં જોઈ ગયો તો ઘણા બીક ને મારે ભાગી જાય. મિત્રો, તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. ને અત્યારે આપણે ગાર્ડન માટે મારી રહ્યા છીએ, જે ગાંધીબાગ તરીકે ઓળખાય. સ્વામી નારાયણ સંસ્થા દ્વારા સંચાલન કરવામાં આવે છે. પછી એકદમ ગાર્ડન ની રોનક ફરી ગઈ છે. ખૂબ જ સુંદર મજાનું ગાર્ડન અહીં બનાવવામાં આવેલું છે. જોવો તમે કેટલો મોટો ગાર્ડન, વિશાળ રેન્જ છે. આ બાજુ મોટું મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ છે ને ખૂબ જ સુંદર મજાના મ્યુઝિક અહીં વગાડતા હોય છે. મજાનું ગાડું અહીં રાખવામાં આવેલું છે. આપણે અંદર પ્રવેશ કરવાની મનાઈ છે, એટલે બહારથી ને તમને બતાવું છું. જોવો તમે, જોઈ શકો છો. અહીં હરણ ને સસલું બધા બેઠા છે. જોવો કેટલું સુંદર વ્યૂ આવે છે.
શિયાળાની થોડી ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે અને મસ્ત તડકો મારી ફેસ ઉપર આવી રહ્યો છે અને ગાર્ડનમાં આટા મારી રહ્યો છું અત્યારે તો ખૂબ જ મસ્ત લાઇટ મ્યુઝિક વગડી રહ્યું છે આનંદ આવી રહ્યો છે. ચાલો આટલા બધા નજીકથી સિંહ તો આપણે રિયલમાં જોયા નથી પણ સ્ટેચ્યુ જોઈને આપણે આનંદ માણીએ. સિંહનો પરિવાર એક સાથે બેઠું છે. જો અત્યારે ગાર્ડનમાં બેઠો છું. 11 વાગ્યા છે, તડકો થઈ ગયો છે પણ અહીંયા ગાર્ડનમાં બેસવાની એકદમ મજા આવે છે. ખૂબ જ ઠંડક લાગે છે. અહીંયા મસ્ત ઠંડો પવન આવી રહ્યો છે ગાર્ડનની અંદર. ગાંધીબાગ છે ને અમરેલી જિલ્લાની અંદર આવેલું છે. અમરેલી મેઇન રોડ એટલે કે ચિત્તલ લાઠી રોડ ઉપર આવેલું ગાંધીબાગ જે કોઈ પણને પૂછો લે એનું એડ્રેસ જણાઈ દેશે. આ ખૂબ જ જૂનવાણી ગાર્ડન છે. આ નાગનાથ મંદિરથી થોડે જ અંતરે આવેલું છે જેને ગાંધીબાગ તરીકે ઓળખાય. એની પાછળ ખૂબ જ મોટું એક સ્વામિનારાયણ મંદિર બની રહ્યું છે. નિર્માણ કાર્ય ચાલુ છે. એ પાછળ એક મંદિર પણ બની રહ્યું છે. આ ગાર્ડન એ લોકો દ્વારા સંચાલિત છે અને ખૂબ જ સુંદર બનાવવામાં આવેલું છે. ખૂબ જ સુંદર મજાનું ગાર્ડન અમરેલીની અંદર આટલું સરસ બનાવવામાં આવી રહ્યું છે. અહીં લોન પણ એટલી મસ્ત છે. અહીંનું વાતાવરણ એટલું શાંત અને સુંદર છે કે એની વાત જવા દો. સામે મિત્રો તમે જોયો આ છે એ સ્વિમિંગ પુલ છે પણ કોઈ કારણોસર અહીં બંધ કરવામાં આવેલો છે જેથી કરી સલામતી રહે બધા માણસોની કે વાંધો ન આવે. આ એ છે. ચાલો હવે ઘર તરફ જઈ રહ્યા છીએ. અહીં 1 કલાક કેમ પસાર થઈ ગઈ ખબર ન પડી. હવે ઘર તરફ જઈ રહ્યો છું. રવિવારનું ટ્રાફિક જોવો મિત્રો, ખૂબ જ ટ્રાફિક થઈ ગયું છે અત્યારે. હવે હું ઘરે જઈ રહ્યો છું મારી સાયકલ લઈને. જોવો ટ્રાફિક. આ ટ્રાફિકમાંથી પસાર થઈને આપણે જઈ રહ્યા છીએ. દિવાળી રવિવારી બધું એક સાથે ટ્રાફિક જોવા મળી ગયું. મંદિર નામે કાંઈ નથી અમરેલીમાં. ખૂબ જ તેજીનો અહેસાસ થઈ રહ્યો છે. હા ભાઈ તમે વૈયા જાઓ પહેલાં. એક તો આપણે એટલે જ આપણે સાયકલ લઈને નીકળીએ છીએ જેથી કરી કે ટ્રાફિક કોઈને નડીએ જ નહીં. ગમે તે આપણી સાયકલ આરામથી પસાર થઈ જાય. એક મિનિટના અંતરમાં આવી જાય છે નાગનાથ મહાદેવનું મંદિર જે અહીંયા જ છે. આ હનુમાનજીનું સ્ટેચ્યુ કોણે કોણે જોયું છે અમરેલીમાં એ કોમેન્ટ કરજો. અમરેલીમાં કોણ આવી ગયું છે આ ગાર્ડનની મુલાકાત લેવા માટે તે પણ કોમેન્ટમાં જણાવજો. કપડાવાળા તો પણ ખૂબ અત્યારે વેચી રહ્યા તો ખૂબ જ ટ્રાફિક થઈ ગયું છે કપડામાં. તો દિવાળી આવે એટલે કપડા નવા ફરજિયાત લેવાના છે. તમારા જીવનના ચિત્રકાર તમે બનો. તમારા હૃદયને જેવા ગમે તેવા રંગ ભરો. મિત્રો ગાંધીબાગમાંથી આટો મારીને ઘરે પાછા આવી ગયા. મિત્રો તમને ગાંધીબાગનો વિડીયો કેવો લાગ્યો કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં તમે પૂછી શકો છો. હવે મળશું નવા વિડીયોની અંદર. ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હર હર મહાદેવ. થેન્ક યુ. આવજો.